મહીસાગરના કનુ પટેલને ન્યાય અપાવવાની માંગ થઈ રહી છે। જિલ્લાના પાટીદાર સમાજે માંગ કરી છે। કનુભાઈના બેસણામાં એકઠા પાટીદાર સમાજ થયો। આત્મહત્યા માટે મજબૂર કરનારને સજા આપવાની તેઓ માંગ કરી રહ્યા છે। કનુભાઈ પટેલે માનસિક ત્રાસને લઈને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ડેપ્યુટી એન્જિનિયરે માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ છે। તો પાટીદાર સમાજે કનુ પટેલને ન્યાય અપાવવાની માંગ કરી છે। પગલું ભરવા માટે એમને લાચાર બનાવ્યા છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે સરકારમાં અમારા વડીલ કહી શકાય, મૃદુ અને મક્કમ કહી શકાય એવા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારો આક્રોશ છે કે જે પણ અમારા કનુભાઈ પટેલજી જેમના નામ લઈને ગયા છે એવા તમામ અધિકારીઓને સજા થવી જોઈએ, તપાસ થવી જોઈએ અને એમના જેલના સળિયા ગણાવવા પડે એવી પરિસ્થિતિ લાવવી પડે। એમને સાથે જે કઈ ઘટનાક્રમ ઘટ્યો એ ઘટનાક્રમનો સરકાર દ્વારા યોગ્ય તપાસ થાય અને જે ગુનેગારો હોય એ ગુનેગારોને શિક્ષા થવી જોઈએ। તો અમારી પણ ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લો અને બધા જ કાર્યકર્તાઓને લાગણી આદરણીય સ્વર્ગસ્થ કનુભાઈ સાથે છે। તટસ્થ રીતે એની તપાસ થાય અને ગુનેગારોને સજા મળે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ પરિવારની સાથે અને એમને જે કંઈ જરૂરિયાત ઊભી થાય, જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં સાથે રહેવા માટે અમે બધાએ આજરોજ નિર્ણય કરેલો છે। મહીસાગર જિલ્લા પાટીદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અમે એક એવો ઠરાવ કરેલો છે કે કપરાણ તાલુકાના આરએનબી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય, એસઓ હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી, એમને કોઈ પૈસાની તકલીફ નથી, ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈએ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ। કેમ?